પ્રભુ તવ મૂરતિ વિનોદકારી, પલપણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે રહો હમારી. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. વર્ણિવેશ્વરમણીય દર્શનમ, મંદહાસ રુચિરાનનાંબુજમ. પૂજિતમ સુરનરોત્તમરમુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ઠાકોરજી મહારાજ, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી સદગુરુદેવ, શ્રી 500 પરમહંસની જય સ્વામિનારાયણ. સર્વાવતારી આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ પરમ ધ્યેય સ્વરૂપ ઠાકોરજી મહારાજ, આપણી મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદગુરુઓ, સભામાં ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો અને પાર્ષદો, સુનિલભાઈ આદિક બધા જ નાના મોટા યજમાનશ્રીઓ તેમજ સર્વેવાલા ભક્તોને પુનઃ મારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ દિવાળીના નવલા દિવસો છે. આપણા સનાતન ધર્મની અંદર આ દિવસોનો બહુ મોટો મહિમા છે. શાસ્ત્રોમાં, પુરાણોમાં ઋષિમુનિઓએ બહુ જ મહિમા કીધો છે. વાઘ બારસથી માંડી લાભ પાંચમ સુધીના જે દિવસો છે એ આપણા માટે ખૂબ અગત્યના છે. એવું કહેવાય છે કે લાભ પાંચમથી વાઘ બારસથી માંડી લાભ પાંચમના સુધીના જે દિવસો છે એ તમારા જેવા જાય એવું આખું વરસ જાય. આજે નવા દિવસો છે બારસથી પાંચમ સુધીના, એમાં જો આપણું જીવન આનંદમય હોય, સુખમય હોય, મિત્રતામય હોય, સુહૃદભાવ, એકતા,
સારા વસ્ત્રો, સારા ભોજન, જેવી રીતે આપણા પાંચમ સુધીના દિવસો જેવા આપણે વ્યતીત કરીએ એવા આખા વર્ષના દિવસ જાય છે, એમ જૂની કહેવત છે. એટલે આપણા સનાતન ધર્મની અંદર બધી ચિંતાઓ, વેર ઝેર, બીજું ત્રીજું માથાજી બધી છોડી અને સૌ પોતપોતાની રીતે આ 10 દિવસ ખૂબ આનંદમય, સુખમય, એકતા, શ્રુતભાવમય, સેવામય, ભજનમય, ભક્તિમય ગાળતા હોય છે. એ ન્યાયે શ્રીજી મહારાજે પણ આ દિવાળીના ઉત્સવો બહુ જ મોટા પાયે કર્યા છે. પછી ગઢપુરમાં હોય, કારિયાણીનો દીપોત્સવ હોય, મારા 10 દિવસ સુધી બધાએ ભક્તોને, નરનારીઓને સાથે ભેગા રાખી ખૂબ આનંદ કરાવતા, જમાડતા, પીરસતા, ભેટતા અને બહુ જ આનંદ કરાવતા. એ પરંપરામાં આજે આખા એ સંપ્રદાયની અંદર, આમ તો આખા સનાતન ધર્મમાં, પણ ખાસ કરીને આપણા સંપ્રદાયમાંય પણ દીપોત્સવ ખૂબ ધામધૂમથી દરેક જગ્યાએ ઉજવાય છે. આ વખતે ભાગ્યશાળી છે લોયાધામ પરિવાર ફોરડા કે આવા પવિત્ર દિવસોમાં અહીંયા આપણા આરાધ્ય ઈષ્ટદેવ ઠાકોરજી મહારાજ એમના સાનિધ્યમાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. હવે પછી ક્યારે ઠાકોરજી મહારાજ લોયાધામમાં ફોરડામાં હશે એ કંઈ ખબર નથી. આ વખતે તો રહી ગયા છે. ફરીને આ લાભ અહીંયા ક્યારે મળશે? ઠાકોરજી ઉત્સવ તો થાય, પણ ઠાકોરજી મહારાજ હોય અને ઉત્સવ થાય એ આખી વાત જુદી છે. એટલે આ વખતે એનો સત્સંગ સમાજ બહુ ભાગશાળી છે કે ઠાકોરજી મહારાજના સાનિધ્યમાં આ ઉત્સવ ઉજવાય છે. હા, અને આ ઉત્સવને સફળ બનાવવા માટે અમારા ઋષિ સ્વામી, એમની સાથે બીજા સંતો, પાર્ષદો, અને તમે, હું જોઉં છું કે તમે બધા હરિભક્તો, બહેનો, ભાઈઓ બધાએ મહેનત કરી આ કેટલું સરસ મજાનું શણગાર્યું છે. બધું માહોલ જામી જાય એવું સરસ મજાનું દિવ્ય વાતાવરણ કર્યું છે. ચાલુ દિવસો હોય, આ તો ભારત તો કાંઈ છે નહીં, ખેતી છોડીને આવી જવાય, પણ આ જોબો છોડીને આવું, રજાઓ મળે નહીં, તોય પણ જોબે જવાનું અને જોબેથી આવ્યા પછી અહીંયા સંતોની સાથે સેવા કરવાની. બાયો બધાને મેં સેવા કરતા જોયા, એટલે બહુ આનંદ થયો છે. આપણે બહુ જ આનંદમાં આ 5 દિવસ એટલા સરસ વ્યતીત કરીએ કે આપણું આખું વરસ આવું જાય. પછી ઉસ્વાત ઉત્સવમ, મહારાજ કહે ઉસ્વાત ઉત્સવ. એક સારો ઉત્સવ જાય ને એટલે બીજો ઉત્સવ સારો આવે. એક ઉત્સવ જો ખરાબ જાય ને તો બીજો ઉત્સવ ખરાબ જાય. આવું શાસ્ત્રોનું માનવું છે. આ પ્રારંભનો ઉત્સવ કહેવાય, વર્ષના પ્રારંભનો. સમજ્યા ને? પેલા તમારે ઇંગ્લિશમાં કાંઈક નથી કહેવાત, ફર્સ્ટ ઇમ્પ્રેશન, લાસ્ટ ઇમ્પ્રેશન, એવું કંઈક કહે છે ને અંગ્રેજીમાં. એમ આ પહેલો ઉત્સવ જો આપણો સારો જાય વર્ષનો, એટલે પછી આપણા વર્ષના બધા જ ઉત્સવો સારા જાય. એટલે ખૂબ બધા તમે આળસ છોડી સમય કાઢી આ 5 દિવસ સાંજ પડે એટલે અહીંયા તમે બધા આવી જ જાજો, આળસ ના કરતા હો. આજે સરસ મજાનું વાઘ બારસ અને ધનતેરસ બે ભેગા હતા. જા એમ તો કાલે બપોર સુધી ધનતેરસ છે, પણ લક્ષ્મી પૂજનનો મહિમા અત્યારનો હતો, સાયંકાલનો વધારે. કાલે બપોર સુધી કરે તોય ચાલે, પણ અત્યારનો વધારે મહિમા હતો. એ ન્યાયે આજે તમે બધાએ ધન પૂજન કર્યું, લક્ષ્મી પૂજન કર્યું, અને
મને લાગે ઠાકોરજી મહારાજના 2 દાગીના આવ્યા હતા, મેં મોકલ્યા હતા. આજે મહારાજના અલંકારો ધોવાનો બહુ મોટો મહિમા. જ્યાં અમારે સાધુ પાંચ બીજું કાંઈ ડોલરની નોટ ધોવાય નહીં, એટલે ઠાકોરજી મહારાજના દાગીનાઓ ધોવાનો, અલંકારો ધોવાનો આજ બહુ મોટો મહિમા છે. એટલે 2 દાગીના ઠાકોરજી મહારાજના મોકલ્યા હતા, એ પણ તમે એનો સરસ મજાનો લાભ લીધો. એટલે બસ આખું વર્ષ તમને હવે દાગીનાઓ 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 મહારાજ ધોરાવ્યા જ કરે એવી પ્રાર્થના કરીએ છીએ. એટલે સરસ મજાનું લક્ષ્મી પૂજન થયું, કાલે હનુમંત પૂજન થશે. એક એક ઉત્સવ આપણે બહુ દિવ્યતાથી આનંદમય ઉજવાશે. તે અંતર્ગત કથા વાર્તા પણ થોડી કરવી છે, તો અત્યારે આપણે કથા વાર્તાનો ઘડીક પ્રારંભ કરીશું. આજે વિક્રમ સંવત 2080, આસો વદ 12 અને ધનતેરસ ભેગા છે. તારીખ 29 ઓક્ટોબર 2024 મંગળવાર. શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ સંવત 2080, દિવ્ય દીપોત્સવ દિવસ પહેલો, સત્સંગ સભા 15, લોયાધામ ફોરીડા. વાલા મુક્તો, સત્સંગ સભામાં આપનું સ્વાગત છે. વાલા મુક્તો, આજની સભાનો વિષય છે શ્રી હરિના સખા ભક્ત સુરા બાપુ. લોયા નાગડકાના રાજવી એટલે સુરા બાપુ. વાલા મુક્તો, શ્રી હરિ લોયાધામમાં સુરા બાપુના દરબાર ગઢમાં સૌ પ્રથમ ક્યારે અને કેવી રીતે પધાર્યા તે વિશે કથા સાંભળી રહ્યા. 15 14 સભાથી આપણે આ એક જ વિષય ઉપર કથા સાંભળી રહ્યા છીએ કે સૌ પ્રથમ મારા લોયાધામ ક્યારે આવ્યા અને કેવી રીતે આવ્યા. જ્યાં ગઈ કથામાં આપણે સાંભળ્યું કે મહારાજ બધા દરબારો સારંગપુરમાં ભેગા થયા અને સરદારમાં મહારાજ પધાર્યા હતા. રામાનંદ સ્વામીની વર્ષી નિમિત્તે ત્યાં મોટો ઉત્સવ હતો, તો આ બધા દરબારો ત્યાં મહારાજને મળવા માટે આવ્યા છે. ગુરુદેવ મુક્તાનંદ સ્વામીને મળ્યા છે, સ્વામીશ્રીને વિનંતી કરી છે અમારે મહારાજને લઈ જવા છે, તમે ભલામણ કરો. સ્વામીશ્રીએ ભલામણ કરી, મહારાજ એગ્રી થયા. અને ત્યાર પછી મહારાજ ત્યાં 84 કરી બ્રાહ્મણોને, સાધુઓને, હરિભક્તોને, નરનારી હજારો ભક્તોને જમાડ્યા. રામાનંદ સ્વામીની વર્ષી સરસ મજાની કરી. રાત્રે 12 વાગ્યા સુધી બધાએ ભક્તોએ મહારાજનું પૂજન કર્યું. જ્યાં બહુ જ બધાને મહારાજે સુખ આપ્યું, ભલામણ કરી તમે સવારે વહેલા નીકળો, રસ્તામાં ધ્યાન રાખજો, કોઈ જુદા પડી જતા નહીં, બધાએ ભેગા ચાલજો. કારણ કે લૂંટારાઓનું, ચોરોનું, ડાકુઓનો ભય હોય, માટે એકાબીજા સાથે ચાલજો. આજુબાજુના કોઈ આવ્યા હોય એને પણ સાથે લઈને ગામ સુધી પહોંચાડજો, એકલા કોઈને મૂકતા નહીં. સમજાને? આવી રીતે મહારાજે ભલામણ કરી. પછી મહારાજ થોડી વાર આરામ કરવા ગયા. સવાર પડ્યું, મહારાજે નિત્ય વિધિ કર્યો અને બધા જ હરિભક્તો પોતપોતાના દેશ તરફ ગયા. અને ભગવાન શ્રી હરિ બપોરે ઠાકોરજી જમાડી અને પછી ચાલતા થયા. તે મહારાજ સૌ પ્રથમ સરદારથી નીકળેલા ભગવાન આટકોટ આવ્યા. આટકોટમાં ભાદર નદીમાં મહારાજે સ્નાન કર્યું અને ત્યાં ટીમણ કર્યું મહારાજે. અને સંતો ભક્તોને પણ મહારાજે ત્યાં ટીમણ કરાવ્યું, એટલે કે નાસ્તો કરાવ્યો. પહેલાં 10 મણ લાવ્યા હતા ને, મીઠાઈ ને ફરસાણ. સમજ્યા ને? કોટડાના ભક્તો આવ્યા હતા ને, એ 10 મણ મીઠાઈ લાવ્યા હતા. બધા ભૂખ્યા થયા હતા, કારણ કે નદીમાં ધુબાકા માર્યા હતા, નદીમાં તર્યા હતા. બધા ભૂખ્યા બહુ થયા હતા. એટલે સંકલ્પ કર્યો કાંઈ ખાવાનું મળે તો સારું. મહારાજે પ્રેરણા કરી અને હરિભક્તો લાવ્યા મીઠાઈઓ અને લાવ્યા ચવાણું એટલે ફરસાણ. એ બધું મહારાજ ત્યાં નદીના કિનારે સંતો ભક્તોને બધાને મહારાજે જમાડ્યા, પોતે પણ જમ્યા. અને ત્યાર પછી મહારાજ આગળ જાય છે. શ્રી હરિચેતામુ સાગર પૂર તરંગ 62 ને 63. વિનોદ કરત આયે પૂર પાસા, સન્મુખ આયે જન હુલાસા. મહારાજે બધાને વિનોદ બહુ કરાવ્યો. સમજ્યા ને? ટીમણ કરાવ્યો ને પછી આનંદ કરાવ્યો. મહારાજ છે ને, ભગવાન સ્વામિનારાયણને મશ્કરી કરવાનો બહુ સ્વભાવ હતો. સમજ્યા ને? ઠઠ્ઠા મશ્કરી બહુ કરતા મહારાજ, હસાવતા બહુ. એક મુક્તાનંદ સ્વામીની મર્યાદા રાખતા. સ્વામી છૂટા પડે ને, સમજ્યા ને? હા, મહારાજ કે ગુરુ મહારાજ થોડો આરામ કરી આવો ને, જાઓ ને તમે. મહારાજ સમજી જાય, સ્વામી સમજી જાય કે હવે મહારાજને આનંદ વિનોદ કરવો છે. એટલે પછી હરિભક્તો સાથે મહારાજ ખૂબ આનંદ વિનોદ કરે, બહુ હસે, હસાવે. સમજ્યા ને? હસતા હસતા હેત વધારતા. પ્રેમાનંદ સ્વામી લખ્યું. હું લખ્યું? હસતા
હસતા હેત વધારતા રે. હસતા હસતા મહારાજ હેત વધારે. જેવી રીતે બધાને પોતામાં હેત થાય. શ્રીજી મહારાજને કરવું છે એટલું એન કેન પ્રકારે જીવને માયામાંથી ખેંચી અને પોતામાં ચોંટાડવો છે. જો આ જીવ માયામાંથી નીકળી જાય અને જો મારામાં ચોંટી જાય તો જન્મ મરણના ચક્કરમાંથી નીકળી જાય અને મારા ધામમાં પહોંચી જાય, સુખ્યો થઈ જાય. હવે અત્યારે તો કંઈ તપ તો કરાવવાનો સમય છે નહીં કળિયુગમાં. ચાલો તપે કરીને હેત કરાવીએ, યજ્ઞ કરીને. પણ મહારાજ શું રમાડે, જમાડે, હસાવે, સમજાને. હા, બહુ ખીજી રીઝાવે. ચેષ્ટામાં લખ્યું પ્રેમાનંદ સ્વામી, બહુ ખીજી રીઝાવે. કોકને મહારાજ ખીજાય, પણ બહુ ખીજાય ત્યારે મહારાજ તો આમ તો યુપી ના હતા, યુપીનું પાણી આમ તો બહુ સ્ટ્રોંગ, સમજાને. હા, પૂર્બિયા ભગવાન એટલે ખીજાય ત્યારે બરાબર ગાભા કાઢી નાખે એવું ખીજાય. પણ મહારાજની એવી કળા હતી, જેને ખીજાણા હોય ને એને પાસે બોલાવીને પછી હસાવે એટલે આગલું બધું ભૂલાઈ જાય. એટલે બહુ ખીજી રીઝાવે, સમજ્યા. હા, ખીજાય ખરા અને પાછા એને પાછો વાળી પણ લે, હસાવે પણ ખરા. આવો મહારાજનો સ્વભાવ હતો. વિનોદ કરતા આયે હુએ પાછા. મહારાજે બધાને બહુ વિનોદ કરાવ્યો. પૂછ્યું કેમ, મજા આવી ને? અરે બહુ મજા આવી. સરદારની બધી જૂની જૂનીના વાતો, બધી પ્રસંગો બન્યા હોય ને દરબારોની સાથે અને બધા બીજા ત્રીજા, કારણ કે 84 જાતના બ્રાહ્મણો ભેગા કર્યા હતા ને કઈ જાતના બધા સાધુ બાવાઓ ભેગા કર્યા, એટલે બધું બન્યું તો હોય જ. જા એ બધી મહારાજે વાતો કાઢી. કેવી મજા આવી જુઓ. કહે છે કે સરદારમાં કેવો સમય હતો ને કેવી પેલા બાવાજી કેમ કરતા હતા ને પેલા દરબાર કેમ કરતા હતા ને આવી બધી વાતો કરી બહુ હસાવ્યા. અને પછી મહારાજ આટકોટથી હસાવતા, હરિભક્તોને રીઝાવતા, આનંદ કરાવતા ચાલતા થયા. જાને ત્યાં આવ્યા. ક્યાં આવ્યા મહારાજ? કોટડા ગામના ભાગોળમાં આવ્યા. સમજ્યા. સરદારથી તમે આગળ જાઓ ને તો કોટડા ગામ આવે છે, સમજ્યા. ત્યાં મહારાજ આવ્યા. કોટડા આવ્યા. સબ જનકુ ભય સમાધિ હરિકુ દેખી હાથી હે પર વૃત્તિ રહી સબ બાંધી હરિ મૂર્તિ મેં એક રસ. જ્યારે મહારાજ આટકોટથી નીકળ્યા છે અને કોટડા આવે છે ત્યારે મહારાજ હાથી ઉપર બેઠા છે. કોઈ જમાતગર મહાત્માઓ આવ્યા છે, તમને ખબર? આપણા ભારતમાં પેલા બાવાઓ આવે છે, ખાખી આવે છે ને હાથીવાળા, હાથીઓ લઈને આવે. એક હાથી હોય ને 2 હાથી હોય ને 3 હાથી હોય. આપણે લોયાધામ કંડારી રોડ ઉપર ને એટલે વર્ષમાં 2-4 વખત તો આવે જ હાથી લઈને, સમજ્યા ને. હા, અને તમે એને જો આપો નહીં જાય જ નહીં. તમારે આપણને માગે આપવું પડે. બોલો, ઘીનો ડબ્બો માગે, તેલનો ડબ્બો માગે, આખી ઘઉંની ગુણ માગે, ચોખાની ગુણ માગે, ધાબળા માગે, કપડાં માગે. કારણ કે 2-3 હાથી હોય એની ઉપર ઘણું રહી જાય ને, સમજ્યા ને. રૂપિયા માગે પણ તમારી પાસે લઈને જ જાય, સમજ્યા. એટલે હાથીના ટોળા લઈને આજે પણ આપણા દેશમાં કંડારીમાં તો બહુ જ આવે છે, વર્ષમાં 2-3 વખત આવે. નીકળતા હોય બધા મહાત્માઓ હાથી લઈને જમાત, ફરતા નીકળે. ઠેઠ જગન્નાથપુરી તરફથી આવ્યા હોય ને આમથી ને ક્યાંથી આવ્યા હોય. એવા કોઈ મહાત્મા આવ્યા છે હાથી લઈને. મહારાજને કે બેહો. મહારાજ ગાલો તો હાથી ઉપર. અમે તો ગધેડે બેહારત, હાથી બેહે. અમારે 2 હરખું. મહારાજ કહે છે વચનાવતમાં, મહારાજ કે હાથીએ કોઈ બેહારે એ હરખું ને કોઈ ગધેડે બેહારે તોય સરખું. એટલે આ કોઈ જમાત આવી છે એને કીધું મહારાજ હાથી ઉપર બિરાજો. મહારાજ ગાલો ત્યારે થવા દો તો શ્રીજી મારા હાથી ઉપર બેઠા. બોલો, સમજ્યા ને. હા, હાથી ઉપર બેઠા. 2025માં લોયાધામમાં ઉત્સવ થવાનો છે ને ત્યારે ઠાકોરજી મહારાજ માટે હાથી આવવાના. ત્યાં તમે જુઓ તો ખરા. હાથી લાવવા પડે ને, મહારાજને હાથી ઉપર બેહારવા પડે ને, કે ના બેહારવા પડે? તો એ મારા ક્યારેક ગાંડા થાય. સબ જનકુ ભય સમાધિ હરિકુ દેખી હાથી પર. શ્રીજી મહારાજ હાથી પર બેઠા, સમજ્યા ને. અને હાથી ઉપર આટકોટથી મહારાજ હાથી ઉપર બેઠા. જાતે કોટડાના ભાગોળ સુધી હાથી ઉપર આવ્યા મહારાજ. અને ગામના લોકો બધા આવ્યા હતા. એને હાથી ઉપર મહારાજે તો બરાબર ત્યાંથી આવ્યા હતા. દરબારોએ કેટલું બધી બહુ મહારાજને નવા વાઘાઓ ને દાગીનાઓ ને બધું મુંગટ ને ખોણાના બધી પાઘો ને બધું બહુ પહેરાયું હતું. એટલે રાજા મહારાજા જેવા શોભતા હતા મહારાજ. અને એમાં હાથી ઉપર બેઠા ને તે લોકો તો જોઈ જ રહ્યા. અને બહેનો તો કે ઓ બાપ, આ તો સ્વામિનારાયણ કેવા છે, સમજ્યા. હા, એમાં તો કોઈને કેવો ભાવ થવા મળ્યો. કોઈ જે વૃદ્ધ બહેનો હતા, વૃદ્ધ માતાઓ હતા, એને પુત્રનો ભાવ થયો. શું થયું?
પુત્રનો ભાવ, આવો દીકરો મારો હોય તો કેવું સારું. હા, એવો ભાવ થયો, સમજાને. અને સમાન જે બહેનો હતા એને ભાતૃભાવ થયો, આવો મારો ભાઈ હોય તો કેવું સારું. સમજ્યા. નાની કોઈ દીકરીઓ હતી એને ઓહો આવા મારા બાપા હોય તો કેવા સારા. કોઈ કામિનીઓ હતી એને થયું ઓહો આવો પતિ મારો હોય તો કેવો સારું. આવા બધાને ભાવ થયા, બોલો, મહારાજને જોઈને. સમજ્યાને. અને પુરુષોને કોઈને મિત્ર ભાવ થયો, અને કોઈને પુત્ર ભાવ થયો, અને કોઈને પરબ્રહ્મનો ભાવ થયો. સમજ્યા. આવી જ કથા ભાગવતજીમાં છે. જ્યારે મલ્લ યુદ્ધમાં ભગવાન કૃષ્ણ જ્યારે ગયા છે, સમજ્યાને, ગોકુળથી જ્યારે આવ્યા છે અને ત્યારે મલ્લ યુદ્ધ કરે છે, ત્યારે જે મથુરાની સ્ત્રીઓ છે એમાં કોઈને પતિભાવ થયો છે, કોઈને પુત્ર ભાવ થયો છે, સમજ્યાને, અને કોઈને મિત્ર ભાવ થયો છે, અને કોઈને પરબ્રહ્મનો પણ ભાવ થયો છે. જેણે જેવી રીતે ભગવાનને જોયા એવો ભાવ એમાં પેદા થયો. સમજ્યા. એમ અહીંયા પણ આ બધાએ જેવી રીતે મહારાજને જોયા એવી રીતનો એને ભાવ ઉત્પન્ન થયો. અને જ્યારે કોઈ પણ પ્રકારે શાસ્ત્રો એમ કહે છે ભગવાનમાં તમને કોઈ પણ પ્રકારે ભાવ ઉત્પન્ન થાય, કોઈ પણ લોભથી, કામથી, અરે કામે કરીને તમને જો પ્રેમ ઉત્પન્ન થઈ જાય, અરે લોભે કરીને પ્રેમ ઉત્પન્ન થઈ જાય, સ્નેહે કરી, અરે ભયે કરીને, વ્યારે કરીને જો ભગવાનમાં તમારું ચિત્ત ચોંટી જાય, તોય પણ ભગવાનમાં જેનું ચિત્ત ચોંટે એનું કલ્યાણ થાય ને થાય. કોઈને વેર ભાવે કરીને, કંસને કૃષ્ણમાં વેર ભાવે કરીને ચિત્ત ચોટ્યું હતું. એટલું બધું વેર થયું કૃષ્ણને હારી, કંસને એટલું બધું વેર થયું કે ચારે બાજુને કૃષ્ણ 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 જ દેખાય વેર ભાવે કરીને. હા, અને જેનામાં વેર હોય બહુ દેખાય, સમજ્યા ને. હા, એ તો વધારે દેખાય. આને તો વેર હતું ભગવાન કૃષ્ણ સાથે એટલે એ જ દેખાય. તોય પણ ભાગવતજીનો 10મા સ્કંદનો પૂર્વાર્ધ એમ કહે છે કે વેર ભાવે કરીને ભજા, વેર ભાવે કરીને કંસે વેર ભાવે કરીને હેત કર્યું તોય પણ કંસનું કલ્યાણ થયું. બોલો, આ નામ ભગવાન. અને કુબજાએ કામ ભાવે કરીને કુબજાએ ચિત્ત ચોંટાડ્યું તો એનું પણ કલ્યાણ થયું. ગોપીઓએ કામ ભાવે કરીને ચિત્ત ચોંટાડ્યું તો એનું કલ્યાણ થયું તોય થયું. બોલો. અને ઉદ્ધવે પ્રેમ ભાવે, સમજાને, જ્ઞાન ભાવે જો ભગવાનમાં હેત કર્યું તો એનું પણ કલ્યાણ થયું. કેન પ્રકારે આપણને ભગવાનમાં હેત થવું જોઈએ, જીવને ભગવાનમાં હેત થવું જોઈએ. કેવું હેત? જેવું સ્ત્રીમાં છે, જેવું પુત્રમાં છે, જેવું મિત્રમાં છે, જેવું પરિવારમાં છે, એવું હેત ભગવાનમાં થવું જોઈએ. સમજાને. જેને એવું હેત ભગવાનમાં થઈ જાય છે, સમજાને, એ આ જગતને તરી જાય છે. આ સાધુઓને ભગવાનમાં એવું હેત હોય છે. આ બધા બેઠા છે ને જુવાનડાઓ, સમજ્યા, એને ભગવાનમાં હેત હોય ને એવું કોઈ જગ્યાએ ન હોય, કોઈ જગ્યાએ ન હોય. હા, પરિવારને હળગાવી દીધો, એ તો જીવતા છે કે મરી ગયા છે કેટલાને ખબર નહીં. માં મરેલી છે કે જીવતી છે, કે બાપ મરી ગયો છે કે જીવતો છે, સાધુઓને ખબર પણ ના હોય. બોલો, સમજ્યા. એના સમાચાર ના લીધા હોય કોઈ દી. એ તો બાળી દીધું. પછી હેત ક્યાં થાય? ભગવાનમાં થાય અને પોતાના સદગુરુમાં થાય. સમજ્યા. અને ભગવાન અને સત્પુરુષમાં થયેલું હેત એ મોક્ષનું દ્વાર છે, એમ વચનામૃત કહે છે, એમ ગીતાજી કહે છે. સમજ્યા. આપણે આ ઉત્સવ સમયાઓ કરીએ છીએ, કથા વાર્તાઓ કરીએ છીએ, રાતને દી આપણે દાખલો કરીએ છીએ, મહેનત કરીએ. શા માટે? ભગવાનમાં હેત થાય. સમજ્યા. ભગવાનમાં હેત થાય. લોયાધામ ફોરડાના ભક્તો બહુ ભાવુક ને બહુ પ્રેમી છે, બહુ સમજુ છે. બસ મારે એટલી જ રિક્વેસ્ટ છે, આપણે ભગવાનમાં હેત કરીએ, ખૂબ હેત કરીએ. જેવું સ્ત્રીમાં, પુત્રમાં, પરિવારમાં, શરીરમાં હેત છે ને એવું હેત ભગવાનમાં કરી દઈએ. સમજ્યા. હા, હું ઘણી વાર કહું છું તમે આ દુબઈ જાઓ તો તમને 49% શેર આપે. કેટલા આપે? કોઈ કંપની તમારે ખોલી હોય 49% તમારો ભાગ અને 51% નાના શેખનો ભાગ. સમજ્યા. આરબાનો ભાગ 51% અને તમારો 49%. એટલે કંપનીનો માલિક કોણ રહે? આરબો જ રહે. તમને કોઈ દી ના થવા દે ક્યારે, એનાથી વધારે ભાગ આપે જ નહીં. અને જો માનો તમારો 51% થઈ ગયો અને એનો 49% થઈ ગયો તો કોણ માલિક થઈ જાય? તો તમે થઈ જાઓ. સમજ્યાને. એમ તમે ભલે સંસારમાં હેત રાખો, પરિવારમાં હેત રાખવું જ જોઈએ. હું તો કહું, હું તો એવી કોઈ દી વાત ના કરું કે તમારા પરિવારમાંથી હેત તમે તોડો. મા બાપ, ભાઈ, દીકરા, દીકરીઓ, પરિવાર, એમાંથી હેત તોડો એવો હું તો કોઈ દી ઉપદેશ આપું જ નહીં. શાસ્ત્રમાં ક્યાંય આવે ને તો ઠેકી જાઓ. સમજા. ના કહું, આવે ઘણું,
જ્યાં નિષ્કુળાનંદ સ્વામી તો જ્યારે હોરે ને તો રંધો લે ને ત્યારે હોરી નાખે આખું, પણ તો હું લઉં જ નહીં, જવા દો, હું એ વાત ના લઉં. પણ આટલું તો ચોક્કસ કહું છું કે તમે 49% હેત તમારા પરિવારમાં રાખો અને 51% હેત ભગવાન, સાધુ અને ભગવાનના ભક્તમાં રાખો. બસ પૂરું. પ્રોબ્લેમ ક્યાં છે? ભગવાન કરતાં તમને જગતમાં વધારે હેત થઈ જાય છે, પરિવારમાં વધારે હેત થઈ જાય છે, હગાવાલામાં વધારે હેત થઈ જાય છે, શરીરમાં વધારે હેત થઈ જાય છે, શરીરના સંબંધીઓમાં વધારે હેત થઈ જાય, ભગવાન કરતાં વધી જાય છે. સમજાને? ત્યારે પ્રોબ્લેમ. સમજાને? જેને 51% હેત ભગવાનમાં, ભગવાનના સંતો ભક્તોમાં થઈ ગયું, એનું કલ્યાણ પાકો. એને કોઈ દી આ સંસારની માયા ડૂબાડી નહીં શકે. અંતે તરવાનો તરવાનો તરવાનો. અને જે દી 49% ભગવાનમાં થયું, સત્સંગમાં થયું, અને 51% જો જગતમાં રહ્યું, તો એને હજી જન્મ મરણનું ચક્કર રહ્યું ને રહ્યું. એને તો માની લેવું હજી મારે આવવાનું જ છે પાછું ફ્લોરિડામાં વાવાઝોડા ખાવા માટે. ભલે આવે ગમે એટલા વાવાઝોડા, એને નક્કી કરી લેવાનું મારે આવવાનું જ છે. સમજાને? અને 51% જેને થઈ ગયું ભગવાનમાં હેત અને 49% થઈ ગયો પરિવારમાં, એને માનવાનું મારા માટે અંતકાળે વિમાન આવવાનું ને આવવાનું. મહારાજ તો દયાળુ છે. જો કે અમે કીધું છે, મહારાજ 49 નહીં, અમારે તો ભારતમાં તો 36% પાસ કરી દે છે સ્કૂલમાં. 36%, 35% આવે ને તો પાસ કરી દે, અને 35માં ઓછા આવે તો 5 ઉમેરીને ચડાવો પાસ કરી દે. એમ તમે ચડાવો પાસ કરીને પણ ધામમાં લઈ જજો બધાને. આરબાની નીતિ મહારાજ તમે ના અપનાવતા. સાંભળ્યું? દુબઈની નીતિ તમે, અમે તો ભારતીય, અમે થોડા આરબાઓ છીએ. અમારે ભારતમાં તો 35% પાસ કરી તમે, અને કદાચ 35માં 30 આવ્યા, 5 ઓછા, તો હારો હાલ હું 5 ઉમેરી દઉં તને. એમ ચડાવો પાસ પણ કરી દેશે. આવી વિનંતી કરીએ મહારાજને આપણે. હા, એટલે આ બધાને મહારાજમાં હેત થઈ ગયું બહુ. જ્યાં કોટડાથી જે કોટડાના લોકો આવ્યા, મહારાજ આટકોટથી કોટડા આવ્યા, અને ત્યાંના લોકો જે આવ્યા સામે આવ્યા અને મહારાજને હાથી ઉપર જોયા, અને એને જોઈ નર નારીઓ, સ્ત્રીઓ, પુરુષો, બધા નાના બાળકો, વૃદ્ધો, બધાને મહારાજમાં હેત થઈ ગયું. બહુ હેત થયું, બહુ હેત થયું. કારણ કે વાઘા પણ એવા પહેર્યા હતા, રૂપાળા પણ એવા હતા. મહારાજ પાસે ચમત્કારી કાંઈક ને કાંઈક ચમત્કાર બતાવે એટલે બધાને હેત થયું. એનું પરિણામ શું આવ્યું? વૃત્તિ રહી સબ બાંધી હરિ મૂર્તિ મેં એક રસ. બધાને સમાધિ થઈ ગઈ, શરીરનું ભાન ભૂલી ગયા, ક્યાં ઊભા છીએ, કોની સાથે ઊભા છીએ, બધું જ ભૂલી ગયા, અને બધાને સમાધિ થઈ ગઈ. હા, શેરીને હાથી ઉપર બિરાજેલા જોઈને બધા લોકોને સમાધિ થઈ, અને બંધાઈ ગયેલી સૌની મનોવૃત્તિ શ્રી હરિની મૂર્તિમાં એક રસ થઈને ચોંટી ગઈ, ભાન ભૂલી ગયા. હા, જો આપણા સનાતન ધર્મ નૃત્ય કરીને ભજન, જો ઇસ્કોન વાળામાં બહુ છે. ઇસ્કોન વાળા તો રોડ ઉપર તમારે નૃત્ય કરે, જોજો તમે. સમજ્યા ને? એ વૈદિક પરંપરા છે, ઉપનિષદોની પરંપરા છે. કેમ કે તમે નૃત્ય કરીને ભગવાનને, નૃત્ય કરીને તમે નાચતા નાચતા ભજન કરો એટલે દેહભાન ભૂલાય. સમજ્યા? હા, તમે પાગલ બની જાઓ ભગવાનમાં, શરીર. અને જેટલું આ દેહનું ભાન ભૂલાય ને એટલું જ ભગવાનથી નજીક જવાય. સમજાને? જ્યાં સુધી દેહનું ભાન આપણને જેટલું વધારે એટલે આપણે ભગવાનથી દૂર. સમજાને? કારણ કે દેહનું ભાન છે, દેહાભિમાન છે, અને દેહાભિમાન છે ને એ મોટી લોખંડની દિવાલ છે આત્મા અને પરમાત્માની વચ્ચેની. સમજ્યા? દેહાભિમાન રૂપી જ મોટી દિવાલ છે. આવી મોટી દિવાલ અહીંથી લોખંડની, આમ આડી એક લોખંડની મોટી દિવાલ કરી દો, હું અહીંયા છું, તમે ત્યાં છો, તો હું તમને ના જોઈ શકું, તમે મને ના જોઈ શકો. એમ ભગવાન અને આત્મા અને પરમાત્મા બેની વચ્ચે અભિમાન રૂપી મોટી દિવાલ છે. એ જેટલી તૂટે, સમજાને, એમાં ગાબડાઓ પડે એટલા ભગવાન ચોખ્ખા દેખાય. અને એ ગાબડાઓ પડે છે પ્રેમ લક્ષણા ભક્તિથી, નૃત્ય કરવાથી. સમજ્યા? આપણા આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી ઘૂઘરાઓ બાંધીને હાથમાં કડતાલો લઈને અને જો ને કેવા નૃત્ય કરતા મહારાજની આગળ, તો મહારાજની મૂર્તિમાં રસબસ થઈ જતા હતા. સમજ્યા ને? હા, રસબસ થઈ જતા. આ બધા દેહ ભાન ભૂલી ગયા અને એમને સમાધિ થઈ ગઈ. બોલો, સમાધિ થઈ ગઈ. મહારાજની મૂર્તિમાં ચિત્ત ચોંટી ગયું. સમજ્યા? અને બધા ઢબો ઢબ મળ્યા પડવા. સમજ્યા ને?
હા, લોકો જોઈ રહ્યા, અમુક લોકો જોઈ રહ્યા કે આ બધા ઢબોઢબ પડવા કેમ મળ્યા છે, સંતો જોઈ રહ્યા. જ્યારે મહારાજ કહે છે નહીં, બધાની વૃત્તિ અમારામાં ચોંટી ગઈ, એટલે સમાધિ થઈ છે. જ્યાં પછી મહારાજે ચપટી વગાડી અને બધાને ભાનમાં લાવ્યા. મહારાજ બધાને મળ્યા, એક એકને મહારાજ મળ્યા. હા, એક એકને મહારાજ મળ્યા, પોતાની મૂર્તિનું સુખ આપ્યું, કલ્યાણના કોલ આપ્યા. આ દેશમાં, આ દુનિયામાં પણ સુખી થાય એના પણ કોલ આપ્યા. એકલા પૈસાથી સુખ મળતું, ગમે એટલો પૈસો હોય. ફરીને તમને કહું, તમારે ગૃહસ્થને પૈસાની જરૂર તો પડે. અમે સાધુ થયા તો જરૂર પડે છે, શું કરીએ? તો તમારે જ જરૂર પડે ને. આખા મંદિરો આખા ઉત્સવ સમય કરવા શું કર્યો? પૈસા એના થોડો થાય, જરૂર પડે. પણ યાદ રાખો, ભલે પૈસાની જરૂર તો પડે જ, દરેકને જરૂર પડે પૈસાની, સમજાને. પરંતુ પૈસો સુખ આપે એવી જો માન્યતા હોય તો એ ખોટી, સમજા. એકલો પૈસો સુખ આપે તો બધા પૈસા, જેની પાસે જાજો સુખી હોવો જોઈએ ને. જગતમાં તો એવું દેખાય છે જાજા પૈસા ભેગા થયા વધારે દુઃખી હોય છે, બોલો, એવું પણ દેખાય છે. પણ પરમાત્મા સુખ આપે છે, સમજ્યા. હા, જેટલું આપણને ભગવાનમાં હેત થાય, આપણી વૃત્તિ ભગવાનમાં જોડાય, એટલું સુખ આવે. સુખ છે ને અહીંથી નીકળે છે, ઉપરથી નથી આવતું, સુખ હૃદયમાંથી નીકળે છે. હા, એટલે આ બધા સુખી થઈ ગયા. ધન ધાન્યથી સુખી થયા, પૈસા ટકે સુખી થયા બધાય, અને આત્માથી પણ ભક્તિએ સભર થયા, એટલે બધાને સુખી થયા. મહારાજે બધાને સુખી થવાના કોલ આપ્યા. અને એવામાં નૃપ લાયે હરિરાજહી દ્વારા નિજ મંદિર મહી દિન ઉતારા. એ કોટડાના મહારાજા હતા, પીઠાવાળાનું નામ હતું, પીઠાવાળા, દરબાર પીઠાવાળા. જા, હા, એ કોટડાના રાજા છે, ગામધણી છે. એ ત્યાં આવ્યા, જાને, અને મહારાજને વિનંતી કરી, મહારાજ ગામમાં પધારો, આમ અહીંથી વયા જાઓ, ભાગોળથી ન ચાલે. અમે આટકોટ આવ્યા હતા, એટલા માટે આવ્યા હતા, મીઠા એટલા માટે લાવ્યા હતા, માટે પ્રભુ આટકોટ અમે તમને કીધું તું, તમે અમને વચન આપ્યું છે, માટે પધારો અને આજની રાત્રિ વાસો અહીંયા કરો. મહારાજ રાજી થયા, અને મહારાજે રાજી થઈને હા પાડી. અને એ કોટડાના મહારાજાના આગ્રહને વશ થઈ નૃપ લાયે હરિરાજહી દ્વારા નિજ મંદિર મહી દિન ઉતારા. મહારાજ ગામમાં આવ્યા, દરબારગઢમાં આવ્યા, અને દરબારગઢમાં, રાજાના દરબારગઢમાં મહારાજે સંતોએ સહિત ઉતારો કર્યો. અને ગામમાં હરિભક્તો જે સાથે હતા દરબારો, એને પણ એક યથા યોગ્ય ઉતારા આપ્યા. સમજા. જો સુવર્ણ તખત દિન બિછાઈ, તેહી પર બેઠે સિંહ રીતાઈ. એ જે પીઠાવાળા દરબાર હતા ને, એણે સુવર્ણનું તખત એટલે એ કાઠી દરબારોને ખબર હોય, એ છે ને એક કસબ આવે, સમજા ને, એને આવે. અને એનો આખું સોનેરી, એક તાર સોનાનો હોય, એક રેશમનો હોય, એક સોનાનો હોય, એક રેશમનો તાર હોય, એનું કરેલું કાપડ હોય, સમજા ને. હા, એને કિનખાબ પણ કહેવામાં આવે, કિનખાબ. એક સોનાનો તાર હોય, ઝીણો વાળ જેવો, અને એક તાર હોય રેશમનો, એનો આવો ગાલીચો બનાવેલો હોય, એને તખત કહેવાય. એ તખત એને પાથરો રાજાએ. અને તખત ઉપર મારા સોનાના તખત ઉપર સુવર્ણ તખત દિન બિછાઈ, તેહી પર બેઠે શ્રીહરિ આઈ. ભગવાન શ્રીહરિ પીઠાવાળા રાજાને ત્યાં એ જે સોનાનો તખત હતો એની ઉપર મહારાજ બિરાજ્યા. હા, દરબારે વિવિધ જાતના પકવાનો બનાવ્યા, બ્રાહ્મણોને બોલાવી વિવિધ જાતના પકવાનો બનાવ્યા. અને મહારાજ રાત પડતા એ બધા પકવાનો મહારાજ એ રાજાના ભાવને જોઈને જમ્યા. જાને, આપણે ત્યાં ઠાકોરજી મહારાજ પધારે, આપણે ત્યાં ભગવાન પધારે, આપણે ત્યાં સંતો પધારે, અને આપણે ત્યાં આપણા ઘરનો થાળ જમે, કેટલા ભાગ કહેવાય આપણા. જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલે તો રસોઈ આપવાનો બહુ મહિમા છે, બહુ મહિમા. સંતોને ઘેરે લઈ જાય, 6 મહિના થાય ને હરિભક્તો કે સ્વામી અમારે ત્યાં આવજો ને થાળ કરવા, અમારે ત્યાં આવજો ને. જો થાળ કરીએ ને તો 12 મહિનામાં 1 દિવસ ખાલી ના જાય. આજે એવું જાહેરાત કરી, ભાઈ સંતો ઠાકોરજી મહારાજ લઈને આવવાના છે, અને બધા જ હરિભક્તોને ત્યાં થાળ થવાના છે, તો કરો લિસ્ટ. તો અમેરિકામાં 360 થઈ જાય, બોલો. હા, 360 દિવસના થાળ થઈ જાય રસોઈ. એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ મહિમા. હવે તમારે ત્યાં ઠાકોરજી મહારાજ આવે અને તમારા રસોડામાં સંતો જાતે રસોઈ બનાવે, ઠાકોરજી મહારાજ થાળ ધરાવે, અને તમારે ત્યાં ઠાકોરજીને સંતો જમાડે, પોતે જમે, અને એ પ્રસાદ તમને બધાને આપે. કેટલા મોટા ભાગ કહેવાય. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. યજ્ઞ ભોગતા પુરુષોત્તમ નારાયણ છે, પરબ્રહ્મ છે, સમજાને. એ આપણે ત્યાં આવીને જમે, આપણું જમે,
કેટલા ભાગ કહેવાય. આવો વિચાર કોને આવ્યો છે? પીઠાવાળા દરબારને આવ્યો છે. કોટડાના દરબારને મારા મોટા ભાગ છે. આજે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આટલા સંતોને ભક્તોને સાથે લઈ અને મારે ઘેર. હું તો અવારનવાર આપણા બધા જ ભક્તોને કહું છું, બધી સભામાં કહું છું કે 6 મહિને એકવાર, અરે 6 મહિને તો 12 મહિને એકવાર તો તમે ઘેરે ઠાકોરજી માને સંતોને પધરાવો પધરાવો. યત પદે તીર્થ જાતમ તેષામ માતઃ પ્રસંગાત કિમિહ નનુસતામ દુર્લભમ શાન મુમુક્ષુ. તમારા ઘરે ચોર આવ્યા હોય, અહીંયા છે કે નહીં ખબર નહીં, ભારતમાં છે, ચોર આવ્યો હોય, ઘણી મોટી ચોરી કરી ગયા હોય, ચોર મળે નહીં, પછી પોલીસમાં કમ્પ્લેન કરે, ત્યારે પોલીસ ડોગને લઈને આવે. કોણ લે? ડોગ, કૂતરાને લઈને આવે. ચોર ચોરી કરીને વયો ગયો અને 12 કલાક 13 કલાક થઈ ગઈ હોય સમજ્યા ને, તો એ ડોગ આવે અને ડોગને લઈને આવે અને ઊંઘતો ઠેઠ ચોરને પકડી પાડે. બોલો, તો કાંઈક તો મૂકીને જાય છે ને તમારા ઘરમાં. શેના ઉપરથી ડોગ ગોતે છે? કાંઈક તો તમારા ઘરમાં ચોર મૂકી જાય છે. તો જો ચોર એની નેગેટિવિટી જો મૂકી જતો હોય તો ભગવાનને સાધો આવે એ પોઝિટિવિટી કેટલી મૂકીને જાય. શાસ્ત્રો એમ કે છે યત પદે તીર્થ જાતમ. 2-4 દિવસ સંતો તમારે ત્યાં રહે ને તો તમારા ઘરનું વાતાવરણ આખું ચેન્જ થઈ જાય. તમને જાતે મહેસૂસ થાય કે હા હા આનંદ 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 થઈ જાય. આખું વાતાવરણ ચેન્જ થઈ જાય, બદલી જાય. એમાં જે મહિમાથી ભગવાનના ભક્ત હોય અને આવા ઠાકોરજીમાં આવા રૂડા સાધુઓ હોય અને એ જ્યારે આપણા ઘેર આવે મહિમાથી આપણને અત્યંત મહિમા હોય અને મહિમાથી આપણે રોક્યા હોય અને પછી તો કેવું લાગે ગયો, બહુ લાગે. સાંભળ્યું ને? હા, એટલે પીઠાવાળા દરબારને બહુ આનંદ થયો. ઓહો, મારા મોટા ભાગ છે કે મારે ઘેરે આજ પુરુષોત્તમ પધાર્યા, મારે ઘેરે આજ પુરુષોત્તમ પધાર્યા. સમજ્યા? આજ મારે આનંદની હેલી, હરિમુખ જોઈને હું તો થઈ છું ઘેલી. આજે મારે આનંદની હેલી છે. દાડી દિવાળી, આજે મારે દિવાળી આવી છે. આજે મારે દિવાળી આવી, પુરુષોત્તમ પધાર્યા. જેને પુરુષોત્તમ પધાર્યા. યત પદે તીર્થ જાતમ તેષામ માતઃ પ્રસંગાત કિમિહ નનુસતામ દુર્લભમ શાન મુમુક્ષુ. મારા મોટા ભાગ છે, મારું ઘર, મારો દરબાર ગઢ આજે તીર્થ થઈ ગયું છે. આવા વિચારો કોને આવે છે? દરબારને આવે છે. હા, રાજાને આવે છે. અને પછી પવિત્ર બ્રાહ્મણોને બોલાવીને રસોઈ કરાવી અને મહારાજ જમ્યા. પછી શું થયું? તો કે ચરિત્ર અનંત પ્રકાર કે જોઈ શ્રીહરિ કરત ભક્ત હિત સોય. મહારાજને એમ થયું આ તો રાજાને ખુશ કરી દેવા છે. અમે હમણાં એક ભગતને ખુશ કર્યો યોગેશ, મેકણની અંદર આપણો હિરેન. સમજ્યા? જ્યારે હોય ત્યારે રડે, ગુરુજી અમારે ત્યાં ક્યાંથી ઠાકોરજી મહારાજ આવે, અમારે ત્યાં ક્યાંથી આવે ઠાકોરજી. જ્યારે હું મેકન જાઉં રડાવીના રહે નહીં એવડો, અમારે ત્યાં ઠાકોરજી મહારાજ કેદી આવે, અમારે ત્યાં ક્યારે આવે, અમારે ત્યાં ક્યારે આવે. હવે એનું અવડું મોટું કુટુંબ, એક નાનું ઘર, એમાં અવડું મોટું કુટુંબ રહેતું હતું. દાદા દાદી, બરાબર, બેન, અરે ભાઈ, 2 ભાઈ અને એના પત્ની છોકરાને એટલું મોટું કુટુંબ રહ્યું. ક્યાં રહેવા જાય એના ઠાકોરજી મહારાજ? અને એમાં પછી વિશાલાનો નાનો ભાઈ મકાન નવું લીધું. એ કાર્ય 8 દી હું ઠાકોરજી માને 8 દીધા હતા. મને હારું મનમાં દયા આવી ગઈ, મેં થવા દે અને આ છોકરાને રાજી કરી દે. 8 દી એક ધારો સુરેશ ભગત છોકરો એવો રાજી થઈ ગયો, ના પૂછો વાત. સમજાને? બહુ આનંદ થયો એને, બહુ આનંદ થયો. સમજાને? હા, એમ મહારાજે નક્કી કર્યું કે દરબારને રાજી કરવા જ છે. ભગવાન તો મોજીલા ભગવાન છે, ભક્ત વસલ ભગવાન છે. એક ભાજીના પાંદડે પણ રાજી થાય એવા ભગવાન સ્વામિનારાયણ છે ને. તમે ખાલી ફળ એક પુષ્પ મૂકો રાજી થઈ જાય ભગવાન. એવા ભગવાન આપણા દયાળુ છે, બહુ રાજી. સમજાને? ચરિત્ર અનંત પ્રકાર કે જોઈ સિહરી કરત ભક્ત હિસોય. મહારાજ કે અહીં તો રોકાઈ જવું છે હવે. સમજ્યા? એક દી નહીં, અનેક ચરિત્રો કરવા છે. સમજ્યા? અને દરબારને રાજી કરવા છે. હા, એટલે મહારાજે ત્યાં અનેક પ્રકારના ચરિત્રો કર્યા. દરબાર ગઢમાં વિવિધ પ્રકારના સંતોરે રમવું, જમવું, પીરસવું, આ તે બીજું ત્રીજું, રાસ રમવો ને બધા સ્નાન કરવું વગેરે વગેરે બહુ ચરિત્રો મહારાજે કર્યા. જો જવત ચરિત્ર હિ જેહા અરુ સુનત શ્રવણ છે તેહા સો સબહી જન મોક્ષકુ પાવે યા ભવ ભટકન ફેર ન આવે. જાને એસો યામહી ફલ રહ્યો ભારી તેહી કરત ચરિત્ર સુપકારી. મહારાજે નક્કી કર્યું આ ચરિત્રો, હું જે આ કોટડામાં જે ચરિત્રો કરું છું
આ કોરડામાં જે હું ચરિત્ર રાજાને ત્યાં હું જે ચરિત્રો કરું છું એ ચરિત્રો જે જોશે નજરે એને મારે ધામ આપવું. આ ચરિત્રને પાપી પુણ્યશાળી જે કોઈ જોવે એને મારે ધામ આપવું. બીજો મહારાજ સુખ સંકલ્પ કર્યો, સુનત શ્રવણ જે તે હા, આ ચરિત્રની કોઈ કથા કરશે એને પણ ધામ આપવું. તો હું કરું છું અત્યારે કથા. મહારાજે હું સંકલ્પ કર્યો કે આ ચરિત્રો જે પ્રેમથી સાંભળશે એને પણ મારે ધામ આપવું. તમે બધા સાંભળો છો. દિવાળીની ભેટ કેવડી મોટી મળી ગઈ આપણને, બોલો. જો જો જોવજ ચરિત્ર હી જેહા અરુ સુનત સરણ છે તેહા સો સબહી જન મોક્ષ કો પાવે. આ બધા કલ્યાણ મહારાજે સંકલ્પ કર્યો કે આ ચરિત્ર નજરથી કોઈ જોવે એ મારા ધામને પામે, આ ચરિત્રનું કોઈ ગાન કરે એ પણ મારા ધામને પામે, અને આ ચરિત્રને ભાવથી પ્રેમથી કોઈ સાંભળે એ પણ મારા ધામને પામે. અને જો કળિયુગમાં આપણા બધા ઉપનિષદોમાં પુરાણોમાં દરેક જગ્યાએ કળિયુગમાં કલ્યાણનું મેન કોઈ સાધન હોય તો ભગવાનના ચરિત્રો છે. સમજ્યા? હા, ભગવાનના ચરિત્રો. પ્રેમથી આપણે ભગવાનના ચરિત્રોને સાંભળીએ અને ભગવાનના ચરિત્રોને સાંભળે. આમ આપણે આમ જગતની સ્ટોરીઓ બોરીઓ સાંભળતા કેમ કાન માંડીને તમે તો બધા ભગવાનના ભક્તો એવું ન હોય, બાકી જગતમાં એ જ છે ને. ગપ્પામાં કાંઈ લેવાનું ન હોય, કશું જ ના લેવાનું હોય. આખો દી આંખીઓ ફોડવે ને કાને ફોડાવે, સાંજે શું મળ્યું? કાંઈ નહીં. માઇન્ડ વિચલિત થયું, બીજું કાંઈ નહીં. રાત્રે ઊંઘ ના આવે, એ સપના આવે બધા. સમજ્યા? કાંઈ નહીં. સમજ્યા? તો એવી રીતે જગતના ચરિત્રોમાં જેમ રસ છે એવી રીતે આ ભગવાનના ચરિત્રો રસથી જે સાંભળે છે જા એને યાદ રહે કે ન. અને વળી કેવી દયા ભગવાનની, તમને ચરિત્ર યાદ રહે કે ન રહે, પણ એકવાર તમારા કાનમાં ગયું એટલે તમારું કલ્યાણ કરે કરે ને કરે. એક રાજા હતા, એક ઋષિ મુનિ હતા, ગંગાજીના કિનારે રહેતા હતા. સમજાને? અને દરરોજ રાજા આવે, બહુ ફળ ફૂલ બધું ભેટ સામગ્રી બહુ લાવે ઋષિ મુનિ માટે. સમજાને? ઋષિને એમ થાય મારો આ રાજા બહુ સારો છે, મુમુક્ષુ છે, પણ આ લાવે બધું મારી માટે બહુ, પણ મારો કોઈ દી કથામાં બેહતો નથી. આજે કીધું મહારાજ થોડી કથામાં બેહને ભાઈ તું. સમજાને? એટલે રાજા કે મહારાજ તમારે કામ હોય કયો ને, તમારે મારે કથા સાંભળવું ના સાંભળવું તમારે શું લેવા દેવા, કયો ને તમારે જોઈ. ભાઈ મારે કાંઈ જોતું નથી, આ તું લે ને એ હું બીજાને આપી દઉં છું, આટલું બધું હું કરું, તું કથામાં બેન. જો મહાત્મા એવું છે ને, મને કથા યાદ નથી રહેતી. હવે હું કથામાં બેસું ને મને તમારી કથા યાદ જ ન રહે તો મારે કથા સાંભળીને કરવાની શું? મહારાજ કે ઋષિ કે સારું, તો પછી કાંઈ નહીં લે, કામ તો કરે. તો શું, નાની ગૌશાળા હતી, એક પેલો આપણે ખબર વાંસનો ટોપલો હોય, દેશમાં વાંસના ટોપલા હોય, એમાં વાસીદું બધું છાણ ભરે એટલે આખો ગોબર 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 થઈ ગયું હોય. એટલે રાજાને પેલા ઋષિએ કીધું આ સામે ગંગાજી છે ને એમાંથી એક ટોપલો પાણી ભરી આવીને. રાજા કે આ તો વાંસનો છે, આમાં કેવી રીતે પાણી રહે? તું જાતો ખરો કે ભરી આવીને? હું કહું છું આને આમ એવું કે ભાઈ આ મહાત્માઓ છે, મોટા મહાપુરુષ છે, એના કહેવાથી પાણી રહી પણ જાય. એટલે સરદાય કરીને રાજા તો ગયો અને પાણીની અંદર બોળ્યો. સમજ્યા? અને આમ ઊંચો કરે તો ટોપલામાં પાણી બધું હેઠું, ફરીને બોળ્યો તો હેઠું, 3-4 વખત બોળ્યો તો હેઠું. આમ પછેડો આમાં તો રહેતું છે પાણી, કે ફરીને વળી તો હાલો કીધું છે હજી 2-3 વખત ટ્રાય કરી લો. 2-3 ટ્રાય કરી તો પાણી હેઠું. પછી ટોપલો લઈને આવ્યા. ઋષિએ કીધું કેમ પાણી ના લાવ્યો? રાજા કે મહારાજ આમાં જ પાણી રહેતું છે, કેટલી બે મહેનત કરી, પાણી રહ્યું જ નહીં આમાં. ત્યારે ઋષિ કે મહારાજ પાણી ના રહ્યું, પણ આમ પેલું ગોબર ચોટ્યું તું ક્યાં ગયું? તો એ કે મેં વારંવાર બોલ્યું, ધોવાઈ ગયું બધું. બસ ભલે મારી કથા તારામાં ના રે, પણ તારો ગોબર તો ધોઈ નાખશે. જા, મારી કથા ભલે તારામાં ના રે, પણ તો એ બેસ, જન્મ જન્મનો ગોબર કાઢી નાખશે. ભગવાનના ચરિત્રો એવા છે. સમજાને? ચરિત્ર અનંત પ્રકાર કે જોઈ શ્રી હરિ કરત ભક્ત હિ તોય, જો જો જોવત હરિ ચરિત્ર હિ જેહા અરુ સુનત શ્રવણ સે તેહા સો સબહી જન મોક્ષ કો પાવે. એ આ ભવ ભટકન ફેર ન આવે. મારા ચરિત્રો મહારાજે વિચાર્યો, સંકલ્પ કર્યો કે હું આ ચરિત્રો બધા કરું છું. એ ચરિત્રો જે કોઈ સાંભળશે, ગાશે અને જોશે એને ભવ ભટકણ મટી જશે અને એનો મોક્ષ થશે. એસો યામહી ફલ રહ્યો ભારી તેહી કર કરત ચરિત્ર સુકરી. આટલા માટે મહારાજ અહીંયા ચરિત્ર કરે છે. આવો ચરિત્રનો મહિમા છે ત્યાં. એટલે મહારાજે ત્યાં ખૂબ રાજાને
પીઠાવાળા રાજાને ત્યાં મહારાજા ત્યાં બહુ જ સરસ ચરિત્રો કર્યા છે અને રાજાને ખૂબ રાજી કર્યા છે. સાથે આવેલા સંતો ભક્તોને પણ ખૂબ મહારાજે રાજી કર્યા છે. સંત સબહી કુ પીછે બેઠાએ ઓર નૃપતિ કુ સબહી બોલાએ શ્રીહરિ આયે પીરસન કાજા અનંત કોટી બ્રહ્માંડ કે રાજા. પછી મહારાજે ત્યાં શું કર્યું? સંતોને ત્યાં રાખ્યા, હરિભક્તોને રાખ્યા અને નવા નવા પકવાનો રાજા દ્વારા બનાવી અને મહારાજ જાતે પીરસવા આવે. સમજ્યા? હા, જાતે મહારાજ પીરસવા આવે. મહારાજ સંતોને પીરસે છે, હરિભક્તોને, બાયો ભાઈઓને બધાને મહારાજ જાતે પીરસીને જમાડે છે. બોલો, હવે જો કેમ જમાડાય એ મહારાજ રીત શીખવાડે. જોજો, આ તમે બધા ડોક્ટરો થયા સાંભળજો. જો કેમ જમાડાય કોઈક મહેમાન આવ્યું હોય તો. જો કે કાઠિયાવાડીઓને ખબર હોય. સમજ્યા? હા, અમારે કાનમ પ્રદેશ, અમારે તો કંડારી કાનમ પ્રદેશમાં આવે એટલે વાણિયા જેવા પટેલો હોય ને. સમજ્યા? અવડા ફૂલકા કરે, અવડા સમજ્યા? અને એમાં કાઠિયાવાડના પટેલે અમારે ત્યાં જમીન લીધી. સમજ્યા? ત્યાં શું નામ મારા હરિભગતનું, એક હરિભગતને 20-25 વીઘા જમીન લીધી છે કંડારીમાં. અત્યારે આપણને આપી છે વાપરવા માટે, ગાયોને ચારો આપણે કરીએ. અને મોટા આમ શરીર ઊંચું છે ભગતનું, મોટા હાથ ઊંચા. સમજ્યા ને? અને પછી ત્યાં પેલા હવે ત્યાં ગુરુકુળમાં આવે એટલે હરિભગતને યદ થાય. તો એક ભગતે પછી કીધું આજે અમારે ત્યાં જમવા આવજો કે છે. સમજ્યા? તેને ત્યાં જમવા ગયા અવડા ફૂલકા. સમજ્યા? તે પેલા ભક્તાણી કે મૂકું ઓલો દાદો કે બધા મૂકી દે ને બાપા, હું કાઠિયાવાડી છું, મૂકું કરો, બધા મૂકી દો જેટલા છે એટલા. મૂકું. અને કાઠિયાવાડમાં મોટા લાડવા હોય સુરમાના. સમજ્યા ને? 3 ખાય ત્યાં બઠ્ઠો. મૂકું. તે પેલા ભગત કે ગુરુજી તમારે છે ને સ્વામી, તમારા મારી જમીન છે ને જ્યાં સુધી વાપરવી ત્યાં વાપરજો ગાયો માટે, મને કંઈ વાંધો નથી. પણ હું આવું ને મને આઈના કોઈના ઘેરે જમવા ના મોકલતા, કે કોઈના ઘેરે અહીંયા મને જમવા ના મોકલતા. સમજ્યા ને? નૃપકો ખૂબ જીયાએ જોરી કોઈ વિધન કસર ખ્યોરી હાહાકાર કરત રહે જોલું તબ લગહી હરી પીરસે તોલું. હા, દરબારોને મહારાજે ખૂબ જોરથી પીરસ્યું, હરિભક્તોને બધાને મહારાજે જોરથી પીરસ્યું. અને કહે છે શું કીધું? જો હાહાકાર કરત રહે જોલું તબ લગહી હરી પીરસે તોલું. હા રાખો, હવે નથી જોતું તોય મહારાજ ખોબાઓ ભરીને ભોજન નાખે છે. સમજ્યા? એટલે કોઈ જમવા આમ આગ્રહ કરવો થોડો. સાંભળ્યું? હા, ગુજરાતીઓ બેઠા કાઠિયાવાડી કરતા હોય, તમે જોજો. કાઠિયાવાડીમાં અમારે યોગેશ જેવો શાંત સ્વભાવનો જમી લે બધા, ના કરે. કાઠિયાવાડની મહેમાન ગતિ તો આખી જુદી જાતની છે. તમે મહેમાન રહ્યા હોય તો તમે આવ્યા હોય તો ખબર પડે. સમજ્યા ને? મહારાજ બહુ પીરસીને જમાડ્યું બધાને. શ્રીમદ સત્સંગી જીવનમાં 3જા પ્રકરણમાં અણકોટ લીલામાં શ્રીજી મહારાજ પોતે કહે છે હા દદ્યાત હું દદ્યાત કર ધુને સિંહ ગર્જને દદ્યાત. કોઈ તમે જ્યારે તમને પીરસતા શીખવાડું. સમજ્યા? ને બિચારો હારા ખોરાકનો તો ભૂખ્યો જ રહે દરરોજ, અને એમાંય ભોગ ઘરના એવા મળ્યા લોભી તમારું થાય એવું કયો, એને થાય 5 રોટલી મારે વધારે વણવી પડશે તો શું થાય કયો. પણ કેમ પીરસાય, તમારા ઘરના લોકોને કેમ પીરસાય એ શ્રીજી મહારાજ શીખવાડે છે. હા દદ્યાત, તમે જ્યારે આપો હા તોય આપો, હું તોય દદ્યાત ના આમ કર, આમ કરે ને આમ ના સમજો, આમ નાખો કરે છે, આમ કરે. જો ઘણા આમ કરે ના કેમ કે તોય દેવું. ક્યારે ના? સિંહ ગર્જને દદ્યાત. જ્યારે સિંહ ગર્જા કરીને મરી ગયો હવે નહીં હાલે ત્યારે ના દેવું. જ્યાં સુધી સિંહ ગર્જના ના કરે ત્યાં સુધી દેવું પીરસવું. જો કાલ તમને મજા આવશે ઘેરે જમવાની. હવે કહે છે ગુરુજી આવી કથા કરી હતી. આ શ્રીજી મહારાજે સત્સંગીજીનો મહારાજ પોતે બોલે છે. જ્યાં 3જા પ્રકરણની અંદર અણકોટની લીલા વખતે મહારાજ ગઢપુરમાં શ્રીજી મહારાજ પોતે બોલે કોઈ સિંહ ગર્જના કરે ને ત્યારે ના જમ, ત્યાં સુધી આપવું.
સિંહ ગર્જના કરીને ઊભો થયો, હા મરી ગયો હવે નહીં હાલે, ત્યારે ન આપવું. ત્યાં સુધી આપવું, ન કરતો ભૂખ્યા રહે. મહારાજ એવું કરે છે, હાહાકાર કરત રહે જોલું તબ લગહી હરી પીરસે તોલું. સમજાને? હા, સિંહ ગર્જના કરતા રહ્યા ત્યાં સુધી મહારાજ બધાને પીરસતા રહ્યા, ને ખૂબ પીરસી પીરસીને મહારાજે બધાને જમાડ્યા. પાત્ર તો ભરી દીધા ભોજનથી મહારાજે. સમજ્યા? અને ખૂબ જમાડ્યા સંતો ભક્તોને હરિભક્તોને બધાને મહારાજે બહુ જમાડ્યા. અને એ યાદ રહી જાય. સમજ્યા? યાદ રહી જાય. 10 હરિભક્તો ગયા હોય ને અહીંથી લોયાદ ધામમાં 10 હરિભક્તો જાય. સમજ્યા? પછી હું ફોન કરું, એ કારણ કે જતાં પહેલાં મને ફોન કર્યો, ગુરુજી અમે જઈએ છીએ લોયાદ ધામ જવાના છીએ, આમ કરવાના આમ કરીને જાય. એટલે પછી છે ને હું જાઉં, હું પછી આવે ત્યારે ફોન કાં તો એમનો સામેથી આવે લગભગ તો હરિભક્ત અમે આવી ગયા, નગર હું કરું. સમજ્યા? કે ભગત જઈ આવ્યા? હા. લોયાધામ ગયા હતા? હા. મજા આવી? અરે ગુરુજી એવી મજા આવી, સંતોએ એવા જમાડ્યા અમને. હવે ના શું દર્શન કર્યા, શું મંદિરનું કામ હાલે છે એ કાંઈ યાદ ના રહે, પણ ભોજન યાદ રહે. અને ક્યારેક જો સંતોથી જમાડવામાં કાંઈક ન રખાણું, હરખી રસોઈ ના થાય તો કે હા ગુરુજી ગયા હતા ને, હા ગયા હતા ને, મજા હા આવી હતી ને મજા, કઈ પ્રોબ્લેમ? તો ના ના જમવામાં થોડું આમ તેમ હતું, પતી ગયું. જમાડે દરરોજ યાદ રહે. સમજ્યા? એટલે મહારાજ જમાડીને પણ બધાને હેત કરાવતા. સમજાને? જમાડ્યા હોય ને તો વર્ષોના વર્ષો સુધી, આજે 20, 25, 30 વર્ષ પહેલાના હરિભક્તો આવે ને, 30 વર્ષ પહેલાના હરિભક્તો, એને ખબર હોય, એ કહેતા હોય કે અમે આવ્યા હતા, અમને આવી રીતે જમાડ્યા હતા, દાદા ગુરુજી આમ જમાડ્યા હતા, સંતોએ આમ જમાડ્યા હતા. સમજાને? હા. એટલે તમારે, અમારી વાત નથી, તમારે તો એકાબીજાને જમાડજો ઘેરે. સમજ્યા? કોઈ મહેમાન આવે ને તો જમાડો, પણ ઘરનાઓને હરખું જમા. બેનોને આમ તો આ બધું કથા સાંભળવાની હોય ને કે હા જમાડે એટલે કોઈ પતલા ના પડી જાય. આ શ્રીજી મહારાજની રીત છે. પીરસ મેં હરિકુ પ્રેમ અપારા તિનમેં ના આલસ હોવ વારા. શ્રીજી મહારાજને પીરસવામાં બહુ જ પ્રેમ હતો. સમજ્યા? જો પીરસન મેં હરિકુ પ્રેમ અપારા, શ્રીજી મહારાજને ભક્તોને પીરસવામાં, સંતોને પીરસવામાં અતિ પ્રેમ હતો. તેમાં ક્યારેય આળસ ના રાખતા. પૂજ્યપાદ દાદા ગુરુજીનો સ્વભાવ હતો, આમ નાખે, આમ મોટો, એક તો હાથ મોટો, પંજો મોટો, સિંહના પંજા જેવો દાદા ગુરુજીનો મોટો પંજો હતો, આમ નાખે, ઓલાનું ભાણું ભરી દે. સમજ્યા? હા. બહુ હેત પીરસવાનું. એમ મહારાજને પણ બહુ પીરસવાનું હેત હતું. કળિયુગમાં તો જમાડીને રમાડીને કલ્યાણ થાય જ બાપ. કોણ આજે તમને કહી દી હાલો ધ્યાન કરો 3 કલાક, કેટલા જણા કરે કયો? 3 કલાક એક દી શિબિર રાખી, 3 કલાક કોઈ હલવાનું નહીં, અહીંયા ખુરશી બુરશી કાંઈ નહીં, પલોઠે વળી નીચે બેસી જવાનું. કેટલા બેહે કયો? બે જાય ને? કેટલા બેહે? ખુરશી નહીં. એક દી રાખીએ નવા વર્ષે, આજે આ વખતે નવા વર્ષે રાખીએ, કોઈને ખુરશી નહીં આપવાની, બધાને નીચે બેસી દેવાના લાઈનમાં, અને 3 કલાકનો પીરિયડ, બસ 3 કલાક બેવાનું ધ્યાનમાં, એક પહર હલવાનું નહીં. કેટલા બેહી ગયો? પણ જાય મેનું મસ્ત હોય અને અણકોટ આવે એટલે બધાની નજર પહોંચે ત્યાં. સમજાય ને? હા. એમ કલ્યાણ કળિયુગમાં થાય છે. રમાડી જમાડીને ભજન કરાવીને કલ્યાણ થાય છે. બાકી સાધન કળિયુગમાં તો કેટલાક કરીને કેટલાક સાધન કરે, કેટલાક કરે, કશું થાય એમ નથી. વાતો થાય, સાધન કરવા અઘરા છે. એક નકોડો એકાદશીનો ઉપવાસ થતો ન હોય તો બીજું તો શું થાય? અને જો આ રીત મહારાજ કળિયુગમાં ના અપનાવે કલ્યાણની, તો કોઈ જીવના કલ્યાણ થાય નહીં. અત્યારે ભગવાનમાં પ્રેમ કરો, સંતોમાં પ્રેમ કરો, હરિભક્તોમાં પ્રેમ કરો, હે પ્રસાદ જમો, ભજન કરો, સમજાને? થાય એટલી સેવા કરો, થાય એટલું ભજન કરો, બાકી હેત કરો ભગવાનમાં, સાધુઓમાં, હરિભક્તોમાં, અને ડંકા દઈને કલ્યાણના અક્ષરધામમાં પહોંચો. પીરસ મેં હરિકુ પ્રેમ અપારા તિનમે ન આલસ કૌબારા. મહારાજ ક્યારેય પણ પીરસવામાં આળસ કરતા નહીં. જીમી રહે સબ જન જબહુ, આય બેઠે તખત પર તબહુ. બધાય ભક્તો સંતો બધાય જમીર્યા, બાયો ભાઈઓ જમીર્યા. મહારાજે સભા, શ્રીજી મહારાજનો આગવો સ્વભાવ હતો કે જમાડીને તરત સભા કરે. હા, જમાડ્યો ને બધું કાઢી નાખે. પછી એવી જ્ઞાન વૈરાગની વાતો કરે ને મહારાજ, પેલું જમાડેલું બધું બળી જાય, ઊભું નડે નહીં. હા, સભા કરી મહારાજે. મહારાજ તખત ઉપર બેઠા, પેલું સોનાનું તખત હતું ને એની ઉપર સિંહાસન ઉપર મહારાજ બેઠા.
સંજા હો નહીં આયો કાલા તબહી આય બહોત મસાલા. સંધ્યા સમય થઈ ગયો અને સંધ્યા સમયે ત્યાં કોટડામાં હજારો મસાલો, આખું નગર શણગાર્યું હતું રાજાએ. પુરુષોત્તમ નારાયણ આવ્યા હતા ને, આખું નગર શણગાર્યું હતું. હજારો મસાલો કરી હતી, અનેક અપાર મસાલો કરી હતી. સમજ્યા ને? હા, સંજા હો નહીં આયો કાલા તબહી આઈ બહોત મસાલા, બહોત મસાલો કરી હતી મહારાજે. આરતી સંત કરહી લાગે શ્રીહરિ મેં જો સબ અનુરાગે. અને પછી સંતોએ ત્યાં આરતી કરી, ધૂન કીર્તન ભજન કર્યા. જમ્યા પછી હુઈ નથી ગયા કોઈ, સીધા જમીન ભજન કરવું પડે. ધૂની બોલત શ્રીહરિ આગે સુપ્રીત લાય, પીછે બોલત સંત સબ આનંદ કહો ન જાય. શ્રીહરિ ઘણા જ પ્રેમથી પહેલા ધૂન બોલતા, પછી સૌ સંતો બોલતા. તે સમયનો આનંદ કંઈ જુદો હતો. બધાને ખૂબ જમાડ્યા, પછી આરતી કરી અને પછી ધૂન ચાલુ કરી. સમજ્યા ને? હા, અને શ્રીજી મહારાજ જાતે ધૂન બોલાવતા હતા, પોતે ધૂન બોલાવતા હતા. સમજ્યા? હા, ધૂની બોલત શ્રીહરિ આગે સુપ્રીત લાય. અતિ પ્રેમ કરીને ભગવાન પોતે ધૂન બોલાવે અને પાછળ સંતો અને હરિભક્તો ધૂન બોલે અને એનો આનંદ કાંઈ અપાર થાય. પુરુષોત્તમ નારાયણ જાતે ધૂન બોલાવતા હોય મીઠા મધુરે સ્વરે, અને તો એ કેવો આનંદ હોય, અતિ આનંદ હોય. ધૂન બોલતા હતા. હા, પોર લગ ધૂની લગાત નારાયણ કે નામ લહી જીમી તડ તડ બરસાત તેસે હોત હે તાર એક. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન એક પહર બોલાવી. કેટલી? 3 કલાક. એક પહર એટલે 3 કલાક. એક પહર. 8 પહરનો એક દિવસ, 24 કલાકના 8 પહર. સમજાને? 3 કલાકનો એક પહર. 3 કલાક સુધી શ્રીજી મહારાજ એક ધારી ધૂન બોલાવી. બોલો, ધન છે ને? જેવા હોંશે જમાડ્યા એવું પાછું ભજન. પછી આપણે જમ્યા પછી એક આ ઝાડવા નીચે વહી જાય, એક ઝાડવા નીચે, એક પાછળ જટા નીચે વહી જાય, એમાં મજા ના આવે. જમ્યા પછી ભજન પણ થવું જોઈએ. યા તો ભજન પહેલા ને પછી ભોજન, યા તો ભોજન પહેલા ને પછી ભજન. પછી આળસ આવે ને પછી આપણે ભજનમાં ના બેસી શકીએ અને આપણને ભજનમાં આળસ ચડે, નિંદ્રા આવે, તો એ ખોટું કહેવાય. શ્રીજી મહારાજ પ્રેમથી જમાડતા અને ભજન પણ એટલું જ પ્રેમથી કરાવતા હતા. હા, પોર લગ ધૂની લગાત નારાયણ કે નામ લહી જીમી તડ તડ વરસાત તેસે હોત હે તાર એક. શ્રીજી મહારાજ જ્યારે ધૂન બોલાવતા હતા અને બધા ધૂન બોલતા હતા ને, ત્યારે કેવો અવાજ આવતો હતો? એક સરખી ધૂન થતી હતી. જેમ વરસાદની તડતડાટી બોલતી હોય. વરસાદ જ્યારે આમ મુશળધાર વરસાદ આવતો હોય, એક હરખો અવાજ આવતો હોય ને, મુશળધાર વરસાદ આવતો હોય, કમ તડ 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 એક ધારો. સમજ્યા? હા, જીમી તડતડ બરસાત તેસે હોત હે તાર એક. જેમ વરસાદની ધારા પડતી હોય અને એક ધારો અવાજ આવતો હોય, એમ ધૂન એક ધારી ગુંજતી હતી અને એનો કંઈ આનંદ જુદો જ હતો. સમજ્યા ને? ધૂનમાં બહુ તાકાત છે. સમજો? હા, હરિસંત કો કહે તેહી વેરી કીર્તન ગાઓ બાજા લહેરી તબ મુક્ત મુનિવર જોઈ ગાન કરન કો લગે હી સોય. તે વેળાએ શિયરીએ સંતોને કહ્યું કે વાજિંત્ર વગાડીને કીર્તન ગાઓ. હવે 3 કલાક ધૂન બોલ્યા પછી કીર્તન ચાલુ કર્યા. તબ મુક્ત મુનિવર જોઈ ગાન કરંકુ. ત્યારે મુનિવર મુક્તાનંદ સ્વામી કીર્તન ગાવા લાગ્યા. લ્યો, આપણા આદિ ગુરુદેવ. જ્યાં મહારાજ કીધું ને હવે ધૂન થઈ રહી, હવે કીર્તન ગાવ. જ્યાં ઘડીક કીર્તન ગાવ વાજિંત્રો વગાડી. ત્યારે વાજિંત્રો વગાડનારા સંતો તા મળ્યા વાજિંત્રો વગાડવા, અને આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી મળ્યા કીર્તન ગાવા. જાને? હા, લોકોની સભા ભરાઈને બેઠી હતી. ચારેય તરફ આનંદનું વાતાવરણ છવાઈ ગયું. ધૂન થઈ, કીર્તન થયા એટલે આનંદનું વાતાવરણ છવાઈ ગયું ચારેય. જાને? હા, સભા બેઠી જનકી ભરાઈ મહા આનંદ હી રહે છાઈ. મધ્ય નિશી જબ હો નહીં જાઈ તબ હરી બોલે સુન કાઈ. અડધી રાત સુધી આવી રીતે ભજન કર્યું. કેટલું? અડધી રાત સુધી. બોલો. હા, આપણે તો 9 વાગ્યા સુધી પારાત. 9 વાગે એટલે પારાત, 12 વાગે એટલે અડધી રાત, 3 વાગે એટલે પોણી રાત, અને સવાર થાય એટલે પૂરી રાત, 6 વાગે એટલે સવારે પૂરી. અડધી રાત એટલે 12 વાગ્યા, રાતના 12 વાગ્યા સુધી ભજન કર્યું. મધ્ય નિશી જબ હો નહીં આઈ તબ શ્રી હરિ બોલે મુસ્કરાઈ. પછી મહારાજ હસતા હસતા બોલ્યા, હે સંતો, હે ભક્તો, તમે બધાએ બહુ ભજન કર્યું. હવે અબ કો ભયો નિંદકો જોરા, અબે બેઠના બાદ કથોરા.
સબ સબ હી કે જાઓ મકામા ભોર ચલનો હે ઓર ગામા. મહારાજ કે હવે બધાને ઊંઘ ચડી છે, જા ઊંઘ ચડી છે. ડૉક્ટર સાહેબ જો બગાસા ખાય, ઊંઘ ચડી છે. મધરાત્રિ નથી તોય પણ ઘેરે પોકતા મધરાત્રિ થઈ જવાની. હા, ઊંઘ ચડીશ. મહારાજ કે અબ સબકુ ભયો નિંદ કો જોરા. મહારાજ કે હવે બધાને નિંદ્રાનું જોર વધ્યું છે. બધા બગાહા ખાવા મળ્યા છે, ઘડિયાળ સામું જોવા મળ્યા છે, પગ લાંબા ટૂંકા કરવા મળ્યા છે. ઘડિયાળમાં 9 10 મિનિટની વાર છે હજી. એટલે ઉતાવળ ના કરતા. મેં રસિક સ્વામીને કીધું આ થાકી નહીં જાય ને બધા પાસે. મેં તો 9 વાગ્યા સુધી કદા. સબ અબકુ ભયો નિંદ કો જોરા, અબે બેઠના બાર ના થોરા. હવે મારે હવે જાજુ ભજન કરવામાં મજા નથી. હવે બધાને ઊંઘ ચડી, એટલે હવે કઈ લાંબી કથા કરવાની જરૂર નથી. સબ સબ હી કે જાઓ. લોકોની સભા ભરાઈને બેઠી હતી. ચારે તરફ આનંદનું વાતાવરણ છવાયું હતું. જ્યારે મધરાત થવા આવી ત્યારે શ્રીહરિ હસીને બોલ્યા, હવે સૌને ઊંઘ ઘણી આવે છે, વધારે બેસાડી રાખવા તે હવે સારું નથી. સમજી જવું જોઈએ. વક્તાને એટલી તો અક્કલ હોવી જોઈએ, મારી સભામાં હવે કેમ પરિસ્થિતિ છે. ઘણા આંખો બંધ કરીને બોલવા મળે ને, બોલો ખબર જ ના રહે. અને સુજ્ઞ વક્તા સામે જોવે કે હવે કેમ આપણી કઈ કથા આમ ઉપરથી જાય છે કે ઉતરે છે. સમજ્યા ને? જો પછી ઉપરથી જતી હોય તો કોઈ એનો અર્થ નહીં ને, પછી બંધ કરવી જોઈએ કથાને. હા, હસીને બોલ્યા, હવે સૌને ઊંઘ ઘણી આવે છે, વધારે બેસાડી રાખવા તે સારું નથી. તો સહુ પોતપોતાને મુકામે જાઓ. સવાર થાય એટલે આપણે બધા અહીંથી નીકળવાનું છે, માટે તમે બધા જઈને સૂઈ જાઓ. હવે તમે બધા જઈને સુઈ જાઓ. સુઈ જાઓ. જાઓ. અહીંયા કથાને સમાપ્ત કરીએ છીએ. બોલો શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.